ઉમરેઠ સુરેલી રોડ પર નિયમોના ધજાગરા ઉડાવતા ઓવરલોડ ડમ્પરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી। મહીસાગર નદીમાંથી ક્ષમતા કરતા વધુ રેતી ભરીને દોડતા વાહનો સામે ખુદ ધારાસભ્ય હર્ષદ પરમાર એક્શન મોડમાં આવ્યા। તાડપત્રી બાંધ્યા વગર જોખમી રીતે પસાર થતા રેતીના ડમ્પરોને ધારાસભ્યએ પોતે રસ્તા પર ઉતરીને અધવચ્ચે રોક્યા। ખુલ્લી રેતી ઉડવાને કારણે અકસ્માતનો ભય હોવાની ધારાસભ્યએ તાત્કાલિક ઉમરેઠ પોલીસને ઘટના સ્થળે બોલાવી હતી। પોલીસે સ્થળ પર તમામ નિયમ ભંગ કરનારા ડમ્પર ચાલકોની આકરી ચકાસણી કરી કાયદેસરનો મસમોટો દંડ ફટકાર્યો છે। ધારાસભ્યની આ ઓચિંતી સપાટાબંધી કામગીરીથી વિસ્તારના ગેરકાયદેસર વહન કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ગઈકાલે મારે MGBCL ઉમરેઠમાં લાઇટો બારામાં જે પ્રજાજનોને તકલીફ જે થતી હતી એના કારણે હું રજૂઆત કરવા માટે ગયો હતો અને ત્યાર પછી સુરેલી ગામે જે ગેરકાયદેસર બાંધકામ જે કરેલું હતું તેને તોડવાની કાર્યવાહી ચાલી રહી હતી। તે દરમિયાન હું ઉમરેઠથી બેચરી થઈને સુરેલી જતો હતો તો રસ્તામાં મને બે ડમ્પર મળ્યા। એકની નંબર પ્લેટ નહોતી અને મેં સંકલનમાં પ્રશ્ન કરેલો હતો કે 2 નંબરનું રેતીનું જે ખનન જે થઈ રહ્યું છે તેને બંધ કરાવવા બાબતે, પણ મને લાગતું નથી કે એનો કોઈ નિકાલ આવ્યો હોય।